ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 16 સુધી જોયું હતું. હવે દાખલા નંબર 17થી અહીં આપણને આપેલું છે કે વિધેય f of x is equal to ax plus 1 x less than or equal to 3 bx plus 3 where x greater than 3. જો વિધેય f એ x is equal to 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. વારંવાર આવા દાખલાઓ પૂછાય છે. તો x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ સતત છે એનો અર્થ એવો થશે કે 3નું જમણી બાજુનું લક્ષ અને 3 માટેનું ડાબી બાજુનું જે લક્ષ છે એ સરખા હશે. તો એક્સની કિંમત જ્યારે આપણને 3 કરતાં મોટી આપેલી છે ત્યારે વિધેય આપેલું છે bx પ્લસ 3 અને એવી જ રીતે એક્સની કિંમત 3 કરતાં નાની આપેલી હોય ત્યારે વિધેય આપેલું છે ax પ્લસ 1. હવે આપણે એક્સની જગ્યાએ 3 લખી અને કામ કરીએ બંને બાજુ, તો b ઇન્ટુ 3 પ્લસ 3 અને a ઇન્ટુ 3 પ્લસ 1 એટલે કે 3b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 3a પ્લસ 1. અહીં આપણે જોઈએ તો 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3a માઇનસ 3b એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ 3 અને આવશે બ્રેકેટમાં a માઇનસ b. એનો અર્થ એવો કે a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 2/3 અથવા તો a અને b વચ્ચેનો સંબંધ કીધું હોવાથી આપણે આવું પણ લખી શકીએ કે a ઇઝ ઇક્વલ ટુ b પ્લસ 2/3 તરીકે. હવે આપણે દાખલા નંબર 18 માટે જોઈએ તો અહીં આપણને રકમમાં એવું આપેલું છે કે લેમડાના કયા મૂલ્ય માટે આપણને એવી વાત કરેલી છે કે વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 4x પ્લસ 1 કે જ્યારે એક્સ ગ્રેટર ધેન 0. આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે પણ સતત છે કે નહીં એવું આપણે કહેવાનું છે. તો લેમડાના કયા મૂલ્ય માટે એમ વાત કરેલી છે. તો જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ. 0 કરતાં મોટી જે કિંમત આપેલી છે એક્સની એના માટે વિધેય આપેલું છે 4x પ્લસ 1 અને 0 કરતાં નાની કિંમત છે એના માટે આપ્યું છે લેમડા ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x એટલે કે 4 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ 0 સ્ક્વેર માઇનસ 0. તો એનો અર્થ એવો કે લેમડાનું અહીં આપણને કોઈ પણ મૂલ્ય હોય બરાબર, તો એના માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ આપેલું જે વિધેય છે એ અહીં આપણને સતત જોવા મળશે. એટલે કે લેમડાના કોઈ પણ મૂલ્ય માટે એની હારે અહીં આપણને જે કિંમત જોવા મળે છે તે શૂન્ય જોવા મળે છે. એટલે કે વિધેય એફ ઓફ એક્સ જે છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો શૂન્ય હોય તો સતત હોય છે. તો લેમડાના કોઈ પણ મૂલ્ય માટે અહીં આપણને જે કિંમત જોવા મળે છે આ એ શક્ય નથી. તો લેમડાનું મૂલ્ય અહીં આપણને મળતું નથી એટલે કે લેમડાની કિંમત મળતી નથી. હવે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે જોઈએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. તો 1 પ્લસ એફ ઓફ એક્સ માટે 4x પ્લસ 1 અને અહીં પણ આપણને 4x પ્લસ 1 અને 1 જ્યારે વેલ્યુ મૂકીએ એક્સની જગ્યાએ ત્યારે બંને 5 ઇક્વલ ટુ 5 મળે છે. તો એનો અર્થ એવો થશે કે અહીં લેમડાની કોઈ પણ કિંમત માટે વિધેય એફ છે એ
એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત વિધેય છે એવું કહી શકાય. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે લેમડાનું કોઈ પણ મૂલ્ય મળતું નથી કે જે સતત હોય, અને 1 આગળ કોઈ પણ મૂલ્ય માટે તે સતત મળે છે. હવે દાખલા નંબર 19માં અહીં આપણને એવું આપેલું છે કે વિધેય g ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ પૂર્ણાંકમાં એક્સ, આ જે છે એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે એવું આપણે સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે પૂર્ણાંક સંખ્યાગણ, ધારો કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ ઝેડ માટે આ પૂર્ણાંક સંખ્યાગણ છે. હવે આપણે સમજવા માટે કોઈ પણ એક કિંમત ધારી લઈએ કે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ, આપણે કોઈ પણ પૂર્ણાંક કિંમત લઈએ તો તે અસતત જોવા મળશે. હવે ધારો કે અહીં આપણને એક્સની જે કિંમત આપેલી છે એના માટેની વાત કરીએ તો પહેલાં તો એ કે આનો અર્થ આપણને એવો થાય છે કે એક્સ કરતાં નાનો પૂર્ણાંક જે છે તે, એટલે કે એક્સ કરતાં નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે. હવે અહીં પ્રત્યેક પૂર્ણાંક કિંમત, તો ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 માટે લઈ લઈએ, તો એનો અર્થ એવો થાય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 પ્લસ આપણે આમાં 5 કિંમત મૂકીએ તો આપણને આવી રીતે જે કિંમત હશે એ જોવા મળશે. અહીં આપણને લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 માઇનસ એક્સ માઇનસ આવી રીતે, એટલે કે 5 માઇનસ 5. તો અહીં 5 માઇનસ, આ તો પૂર્ણાંક કિંમત છે એટલે શૂન્ય જવાબ જોવા મળશે. અને અહીં 5 કરતાં નાનો હોય એવો પૂર્ણાંક, એટલે આ જે કિંમત છે એ આપણને એટલી જ જોવા મળશે, એક્સ કરતાં નાની હોય તેવી. એટલે આ જે અહીં કિંમત આવશે એના માટે 4 એટલે 1. તો અહીં બંને સમાન કિંમત નથી માટે અસતત છે. તો આ જ રીતે આપણે કહી શકીએ કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ ઝેડ માટે વિધેય g છે એ અસતત વિધેય છે. હવે 20 નંબરનો દાખલો જોઈએ તો f ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 એ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય આગળ સતત છે કે નથી એવું અહીં આપણે કહેવાનું છે. તો સૌ પ્રથમ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાય એફ ઓફ એક્સ, એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાય, અહીં પહેલાં આપણે વિધેય લખીએ અને ત્યાર પછી એની કિંમત મૂકીએ તો પાઈનો સ્ક્વેર માઇનસ સાઇન પાઈ પ્લસ 5. અહીં આની કિંમત 0 આવે છે એટલે એનો અર્થ એવો કે પાઈનો સ્ક્વેર પ્લસ 5. અને હવે આપણે લખીએ છીએ કે એફ ઓફ પાઈ તરીકે, એટલે કે પાઈ સ્ક્વેર માઇનસ સાઇન પાઈ પ્લસ 5, પાઈ સ્ક્વેર માઇનસ 0 પ્લસ 5, એટલે કે પાઈ સ્ક્વેર પ્લસ 5. આમ સતત વિધેયની વ્યાખ્યા મુજબ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પાઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ પાઈ. આ બંને કિંમતો અહીં સમાન જોવા મળે છે માટે વિધેય એફ છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ આગળ સતત વિધેય છે તેવું આપણે અહીં કહી શકીએ. આગળ જોઈએ દાખલા નંબર 21થી કે નીચેના વિધેયોનું સાતત્ય ચકાસો. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. હવે સામાન્ય રીતે આવું બધું એક જ માર્ક્સમાં પૂછાય છે. હવે આપણે જાણીએ છીએ કે સાઇન અને કોસ વિધેય એટલે કે ત્રિકોણમિતીય વિધેયો સતત વિધેય છે અને માટે બંને વિધેયનો સરવાળો પણ સતત વિધેય થશે.
તો અહીં આપણે આ સાબિત કર્યા વગર બધાય સ્વીકારી લેશું. અને એવી જ રીતે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પણ સતત વિધેય આપણને જોવા મળશે. અને એવી જ રીતે બંનેનો ગુણાકાર પણ, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પણ સતત વિધેય છે તેવું અહીં આપણે કહી શકીશું. હવે 22 નંબરના દાખલામાં જોઈએ તો આપણને કોસાઇન, એવી જ રીતે કોસેક અને સેક આ વિધેય પણ સતત વિધેય છે તેવું કીધું છે. તો અગાઉની થિયરી મુજબ આપણે એવું કહી શકીએ કે દરેક ત્રિકોણમિતીય વિધેયો જે છે તે સતત વિધેય છે એવું અહીં આપણે સ્વીકાર્યું. અને ત્યારબાદ આગળના દાખલાઓ જોઈશું.